નાના છોકરાને ટ્યુશન કરાવું એટલે લોઢાન ચણા ચાવા બરાબર છે. મારા કલેજા અત્યારે હું આવી ગયો છું દુકાને અને આવી જો પોરો પડી રહ્યો છે મારો કલેજા. એ છોડી અપાય આપા જો તો શું મારું મોડું કર્યું ત્યાં? હા તેલ લગાવ્યું મોડે? આ બંગડીઓ બતાવી ને બંગડીઓ આમ કઈને બતાવી આમ ઊંચી ગઈ આમ હાથ કરીને બતાવી લે આમ કરો આમ કર. એ જબરી બંગડીઓ પહેરી દીધી છોડીએ તો ચોઈ લાવી કોને આલી? પપ્પા લાયા હે? પેલા કોકીબાઈ ના લી હે? છોડી શું કામમાં? આ તારા મમ્મી શું કે? તાર મમ્મીએ લાલ હાડી પહેરી ભેંસ મારે નહીં જોજે. જો તો ચેવી લાલ હાડી પહેરી હે? એ એમ કે ગાય મારશે કે માછે એવું કે કેવી માં છે? ગાય માં છે એવું કે ગાય તાર મમ્મી માં છે કે લાલ હાડી કાઢી નાખ કે ગાય ઈ ચો બોલા ગુડી ગુડી નિધિ બોલ તો ગુઈ બોલ ને ભાઈ ચોકલેટ આલુ લોલીપોપ આલુ ગુડી બોલ નિધિ આય નિધિ ગુડી બોલતો ભાઈ ચોકલેટ આલીશ તને મસ્ત સારું હેડો તા ગુડી બોલ ગુડી આપા જો ગુડી કે ભાઈ ગુડી ગડી નહીં ગુડી એવું કે ગડી દીધું લાઈ બા એ ખાવાનું હે પૂઠો લઈને ખાવું વારી ઉપર જાય ઘેર જો લાલ હાડી વાળી આવી જો લાલ હાડી વાળી આવી ગોળો થઈ ગયો ગોળો જાના ઘેર એ હાડી ભૂત હાડી જો ભૂત ગતું રહ્યું જા ભૂત ગતું રહ્યું બા જા ડોટ નીતિ ડોટ જા ભૂત જતું રહ્યું તા મમ્મી ભૂત ઓવે ભૂત ને તા મમ્મી ભૂત એવું કે મમ્મી ભૂત ભૂત ચોકલેટ લીધા વગર તો જાવ નહીં હે ચોકલેટ લીધા વગર તો નહીં જાવ નહીં તું બાપા ના રે ના કવાય શું ખાવું ચોકલેટ હોવે વારી તો મારા કલે જાઓ જો અત્યારે 5 વાગી ગયા છે ને અત્યારેથી જો આ ટ્યુશનનો છોકરો અહીંયા આવી ગયો છે અને મેં કીધું હતું 5:30 વાગે આવજો છોકરીઓ અને 6 વાગે છોકરાઓ આવજો એવું કીધું હતું અને મારા દેવર 5 વાગ્યાના બધા આવી ગયા છે અને આ જાડીઓ બધાને બોલાયેલા બોલો તને ના નતો કીધું હે મોડા નતો લાવવાના કીધા બધાને અત્યારેથી જો અહીં તો વાદળ ચડીને આવી ગયો ને વરસાદ આવશે તો છોકરાને બહાર શું કહી હે ઘરમાં તો જગ્યા જ નહીં કેમ કે ઘરમાં તો બધું કેવું દશામાં બેસાડે છે પછી બેડ પડ્યો છે બધું ખાલી કરવું પડે અને પછી છોકરાને બેસાડે પણ શું કરવાનું હવે કંઈ વાંધો નહીં ધાબા ઉપર અને એવું વિચાર્યું છે કે વરસાદ ના પડે અને વરસાદ ના પડે એ જ સારું સાચી વાત ને હા જો ખેવડાવા બેહવા આવે તમે શાંતિથી શું બતાવું બધું આ જોઈ લીધો તમને જોઈ લો આ છોકરો છે ચાલો મારા કલેજાઓ અત્યારે જો આટલું પબ્લિક આવી ગયું છે અહીંયા આગળ અને પેલા છોકરાઓને મારો ભાઈ દાખલા ગણાવી રહ્યો છે અને હું આ છોકરીઓને જો ઘડિયા શીખવાડી રહ્યો છું અહીં લખાઈ દીધા છે એ બધી છોકરીઓ અહીંયા ઘડિયા લખી રહી છે અને મારો અવાજ બેસી ગયો છે ભાઈ તું પેલપા જા ઓએ શું ચીટિંગ કરવા તમે જા પેલપા તને સુસુ લાગી ગઈ અહીં જાહેર મારા કલેજાઓ આ છોકરીઓ હશે જો સુસુની વાત કરી એટલે એ જા પેલપા ઓએ પેલપા તો હાલો મારા કલે જાઓ અમને હજુ ભણાવે છે અને બહુ જ દિમાગનું દહીં કરી નાખે બોલ કરે મારો અવાજ બી આવી ગયો બોલો તું કેટલું બધું બોલાવું અને આ છોકરાને હેન્ડલ કરવા બહુ મુશ્કેલ છે મારા કલે જાઓ અને મોટાને હેન્ડલ કરવા સારા પણ આ નાનો છોકરાને હેન્ડલ કરવા એટલે માથાની દવા ખબર છે તમને પણ કઈ વાંધો ના હવે નવું છે એટલે થોડીક તકલીફ પડશે અને જેમ જૂનું થશે આમ મજા આવશે બધાને જો ગયા ગોપાલ ભરવાડ હા તો મારા કલે જાઓ આજે તો બાળકોને ટ્યુશન કરાવ્યું તો મારો તો અવાજ જ બેસી ગયો અને બોલો શું કરે અને નાના છોકરા મસ્તી તમારે એટલી કરે અને ઘડીએ આવી જાય આ શું આવે આનો જવાબ જો આ સાહેબ જોઈ લો સહી કરી દો આ કરી દો ફલાણું કરી દો ઢેકણું કરતા કેટલો વાંચું અને એક આવે એટલે અંગત આવતો હોય તો સમજ્યા પણ બધા એક પર્સનલ અલગ કરીને આવે પણ મેરે તો દિમાગનું દહીં થઈ ગયું મારા નાના છોકરાને ટ્યુશન કરાવું એટલે હે લોઢાન ચણા ચાવા બરાબર છે બોલો મારા કરે સાચી વાત નહીં મને તો એવું લાગે 2 દિવસમાં ટ્યુશન કરાવે ને જબરજસ્ત અનુભવ થયો ખતરનાક અનુભવ મારા કરે. Big thank you
for being here. बहुत बहुत धन्यवाद।